નમસ્કાર મિત્રો. દુનિયામાં દરેક પિતાનું એક જ સપનું હોય છે, પોતાની દીકરીને હસતા હસતા વિદાય આપવાનું. પરંતુ જ્યારે એ જ દીકરીના લગ્ન તેના પિતાના જીવનનું સૌથી મોટું દુઃખ બની જાય, ત્યારે માણસ જીવતો હોવા છતાં અંદરથી તૂટી જાય છે. આજે હું તમને એવી જ એક સત્ય જેવી લાગતી પરંતુ સંપૂર્ણ કલ્પિત અને નવી વાર્તા સંભળાવવા જઈ રહી છું. આ વાર્તાનો અંત તમારા દિલને સ્પર્શી જશે. તેથી આ વાર્તા છેલ્લી ક્ષણ સુધી જરૂર સાંભળજો. રાજકોટ જિલ્લાના એક નાના ગામમાં ગોવિંદભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેમની પત્નીનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. તેમની આખી દુનિયા તેમની એકની એક દીકરી કાવ્યા હતી. ગોવિંદભાઈએ પોતાની દીકરીને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો હતો. સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતા, પરંતુ સાંજ પડતા જ કાવ્યાને ભણાવતા. ગામના લોકો કહેતા કે ગોવિંદભાઈ, દીકરીને આટલું ભણાવીને શું કરશો? એક દિવસ તો તેને સાસરે જવાનું છે. પરંતુ ગોવિંદભાઈ હસીને કહેતા, દીકરી ભણશે તો બે પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. સમય પસાર થતો ગયો. કાવ્યા ભણીને મોટી થઈ, ખૂબ સંસ્કારી, સમજદાર અને હંમેશા પોતાના પિતાની ચિંતા કરતી. એક દિવસ શહેરના એક સારા પરિવાર તરફથી તેના માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો. ગોવિંદભાઈએ ઘણું વિચાર્યું, તપાસ કરી અને આખરે લગ્ન માટે હા પાડી દીધી. લગ્નની તૈયારી શરૂ થઈ. વર્ષોની બચત કાઢી, 2 વીઘા જમીન વેચી, થોડા પૈસા ઉધાર લીધા, પરંતુ દીકરીના લગ્નમાં કોઈ કમી ન રહે તે માટે પોતાની દરેક ખુશીનો ત્યાગ કરી દીધો. લગ્નનો દિવસ આવ્યો. આખું ગામ ખુશ હતું. કાવ્યા પણ પોતાના પિતાને જોઈને વારંવાર રડી પડતી હતી. વિદાય સમયે ગોવિંદભાઈએ દીકરીના માથે હાથ ફેરવીને કહ્યું કે બેટા, જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, પરંતુ ક્યારેય પોતાને એકલી ન સમજતી. તારો બાપ જીવતો હશે ત્યાં સુધી તારા માટે ઊભો રહેશે. કાવ્યાએ આછું લૂસીને કહ્યું કે બાપુ, હું તમને ક્યારેય શરમાવા નહીં દઉં. લગ્ન પછી શરૂઆતના થોડા દિવસ બધું સારું ચાલ્યું. દરરોજ કાવ્યનો ફોન આવતો, પરંતુ ધીમે ધીમે ફોન ઓછા થવા લાગ્યા. પહેલા અડધો કલાક વાત કરતી, કાવ્ય હવે માત્ર 2 મિનિટમાં ફોન મૂકી દેતી. ગોવિંદભાઈ પૂછતા કે બેટા, બધું બરાબર છે ને? તો કાવ્ય હસીને કહેતી કે હા બાપુ, હું બહુ ખુશ છું. તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. પરંતુ પિતાનું હૃદય ક્યારેય ખોટું બોલતું નથી. ગોવિંદભાઈને અંદરથી લાગતું હતું કે તેમની દીકરી કંઈક છુપાવી રહી છે. એક દિવસ સવારે અચાનક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી કોઈએ ધ્રુજતા અવાજમાં કહ્યું, તમે તરત શહેરની સિવિલ હોસ્પિટલ પહોંચી જાઓ. તમારી દીકરી અહીં છે. આટલું કહીને ફોન કપાઈ ગયો. ગોવિંદભાઈના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. આંખોમાં આંસુ આવી ગયા. આખું ગામ ચિંતામાં પડી ગયું. 4 કલાક પછી તેઓ હોસ્પિટલ પહોંચ્યા. રૂમનો દરવાજો ખોલ્યો. સામે કાવ્યા બેઠી હતી. જીવતી હતી, પરંતુ તેના હાથ પર પટ્ટી બંધાયેલી હતી. ચહેરા પર ડરના નિશાન હતા. આંખો આખી રાત રડવાને કારણે લાલ થઈ ગઈ હતી. ગોવિંદભાઈએ દીકરીને ભેટી લીધી. બેટા, શું થયું? પરંતુ કાવ્યા કંઈ બોલી નહીં, માત્ર રડતી રહી. ત્યાં જ ડોક્ટરે ગોવિંદભાઈને બહાર બોલાવ્યા અને કહ્યું, તમારી દીકરીની ઈજા સામાન્ય અકસ્માત જેવી લાગતી નથી. અમને લાગે છે કે છેલ્લા ઘણા દિવસોથી તેના પર માનસિક દબાણ હતું, પરંતુ તે કોઈનું નામ લેવા તૈયાર નથી. આ વાત સાંભળીને ગોવિંદભાઈ સીધા કાવ્યના સાસરે પહોંચ્યા. ત્યાં પહોંચતા જ તેમણે જોયું કે ઘર પર તાળું મારેલું હતું. પડોશીએ કહ્યું, તેઓ બધા આજે સવારે ક્યાંક નીકળી ગયા છે. ગોવિંદભાઈને હવે શંકા વધુ મજબૂત થઈ ગઈ, પરંતુ તેમને ખબર નહોતી કે સત્ય તો હજુ ઘણું ભયાનક હતું. બીજા દિવસે કાવ્યાએ ધીમે ધીમે બધું કહેવાનું શરૂ કર્યું. લગ્નના થોડા દિવસ પછી સાસરિયાઓએ વધુ દહેજની માગણી શરૂ કરી હતી. ગોવિંદભાઈ પાસે હવે કંઈ બચ્યું જ નહોતું. તેથી કાવ્યા ચૂપચાપ બધું સહન કરતી રહી, કારણ કે તેને ડર હતો કે તેના પિતા ફરીથી કરજમાં ડૂબી જશે. પરંતુ જ્યારે વાત હદ વટાવી ગઈ, ત્યારે તેણે પોતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો નહીં, પરંતુ ઘરમાંથી ભાગીને સીધી જ હોસ્પિટલ પહોંચી ગઈ. કારણ કે રસ્તામાં બેભાન થઈ ગઈ હતી અને એક અજાણ્યા વ્યક્તિએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. આ વાત સાંભળીને ગોવિંદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરીનો હાથ પકડીને કહ્યું કે બેટા, દીકરીનું સુખ ક્યારેય પૈસાથી મોટું હોતું નથી. તું જીવતી છે એ જ મારા માટે દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. થોડા દિવસ પછી કાયદાની મદદ લેવામાં આવી. સત્ય બહાર આવ્યું. કાવ્યાને ન્યાય મળ્યો અને ગોવિંદભાઈએ ફરીથી પોતાની દીકરીને ભણાવી. થોડા મહિનાઓ પછી કાવ્યાને સારી નોકરી મળી. હવે તે પોતાના પિતાની સાથે જ રહેવા લાગી. એક દિવસ ગોવિંદભાઈ પોતાના આંગણામાં બેઠા હતા, ત્યારે કાવ્યા તેમના માટે નવી સાયકલ લઈને આવી અને હસીને બોલી, બાપુ, યાદ છે ને, બાળપણમાં તમે કહ્યું હતું કે મારી ખુશી જ તમારી કમાણી છે. આજે તમારી ખુશી જ મારી કમાણી છે. ગોવિંદભાઈની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે આકાશ તરફ જોઈને પોતાની
સ્વર્ગસ્થ પત્નીને યાદ કરી અને મનમાં માત્ર એક જ વાત કહી, આજે આપણી દીકરી સાચા અર્થમાં જીતી ગઈ. મિત્રો, સંબંધો વિશ્વાસથી ટકે છે, પૈસાથી નહીં. અને જે પિતા આખી જિંદગી સંતાનો માટે જીવે છે, તેની લાગણીઓની કદર કરવી એ દરેક સંતાનની સૌથી મોટી જવાબદારી છે. જો તમને આ વાર્તાએ જરાય સ્પર્શી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. હોસ્પિટલના રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. ગોવિંદભાઈ પોતાની દીકરીની બાજુમાં બેઠા હતા. કાવ્ય સતત નીચે જોઈ રહી હતી. તેની આંખોમાં એટલો ડર હતો કે જાણે તે કંઈ બોલવા માંગતી હોય, પરંતુ બોલી શકતી ન હોય. ગોવિંદભાઈએ ધીમેથી તેના માથા પર હાથ ફેરવ્યો. બેટા, હું તારો બાપ છું. મારી સામે સાચી વાત બોલવામાં ડરતી નહીં. તને જે દુઃખ છે તે આજે મને કહી દે. કાવ્યની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તેણે ગોવિંદભાઈનો હાથ મજબૂતીથી પકડી લીધો. થોડા સમય સુધી તે કંઈ બોલી નહીં. પછી ધીમા અવાજમાં બોલી, બાપુ, મેં તમને બચાવવા માટે બધું સહન કર્યું. મને લાગતું હતું કે જો હું તમને કહીશ તો તમે ફરી કરજમાં ડૂબી જશો. ગોવિંદભાઈના હાથ પર જાણે કોઈએ ભારે પથ્થર મૂકી દીધો હોય. તેમણે પૂછ્યું, બેટા, આખરે એવું શું થયું છે? કાવ્યએ ઊંડો શ્વાસ લીધો. લગ્નના 5મા જ દિવસથી મારા સાસરિયાઓનો સ્વભાવ બદલાઈ ગયો. પહેલા તો તેઓ ખૂબ પ્રેમથી વાત કરતા હતા, પરંતુ પછી દરરોજ એક જ વાત શરૂ થઈ. તમારા પિતા પાસે હજુ જમીન છે, તેમને કહી દો કે વેચીને પૈસા મોકલે. મારા પતિ પણ તેમની સાથે જ ઉભા રહેતા હતા. ગોવિંદભાઈને પોતાના કાન પર વિશ્વાસ આવ્યો નહીં. તેઓ મનમાં જ બોલ્યા, જે પરિવારને મેં આટલો સારો માન્યો હતો, તે લોકો આટલા લોભી કેવી રીતે નીકળ્યા? કાવ્ય આગળ બોલી, જ્યારે મેં ના પાડી ત્યારે મારા પર ગુસ્સો કરવા લાગ્યા. મને કલાકો સુધી ભૂખી રાખતા. કોઈ મારી સાથે વાત પણ કરતું નહીં. હું રોજ વિચારતી હતી કે આજે નહીં તો કાલે બધું સારું થઈ જશે, પરંતુ દરરોજ પરિસ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. ગોવિંદભાઈની આંખોમાં ગુસ્સો દેખાવા લાગ્યો, પરંતુ તેમણે પોતાની જાતને શાંત રાખી. તેઓ જાણતા હતા કે આ સમયે ગુસ્સા કરતા પોતાની દીકરીને હિંમત આપવી વધારે જરૂરી છે. એટલામાં હોસ્પિટલના દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. એક મધ્યમ વયનો માણસ અંદર આવ્યો. તેણે ગોવિંદભાઈને પૂછ્યું કે તમે કાવ્યના પિતા છો? ગોવિંદભાઈએ હા પાડી. તે માણસે કહ્યું કે મારું નામ મહેશભાઈ છે. ગઈકાલે રસ્તા પર તમારી દીકરી બેભાન હાલતમાં મળી હતી. હું જ તેને અહીં લઈને આવ્યો હતો. ગોવિંદભાઈ તરત ઊભા થઈ ગયા. તેમણે મહેશભાઈનો હાથ પકડીને કહ્યું કે ભાઈ, તમે આજે મારી દીકરીનો જીવ બચાવ્યો છે. આ ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું. મહેશભાઈએ કહ્યું કે ભાઈ, ઉપકાર તો ભગવાન કરે છે, પરંતુ એક વાત મને વિચિત્ર લાગી હતી. તમારી દીકરી વારંવાર એક જ વાત બોલતી હતી, બાપુને કંઈ કહેતા નહીં, બાપુને કંઈ થવું જોઈએ નહીં. આ શબ્દો સાંભળીને ગોવિંદભાઈનું હૃદય તૂટી ગયું. તેમની દીકરી પોતાનું દુઃખ ભૂલીને પણ પોતાના પિતાની ચિંતા કરતી હતી. થોડી વાર પછી મહેશભાઈ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા, પરંતુ જતા જતા તેમણે એક વાત કહી કે ભાઈ, તમારી દીકરીને જે લોકો અહીં સુધી પહોંચાડી ગયા છે તેઓ એટલા સરળ નથી લાગતા. તમે સાવધાન રહેજો. આ વાત સાંભળીને ગોવિંદભાઈના મનમાં શંકા વધી ગઈ. તેમને લાગ્યું કે આ વાર્તામાં હજુ ઘણું બધું છુપાયેલું છે. સાંજ પડતા જ ગોવિંદભાઈ હોસ્પિટલની બહાર ચા પીવા ગયા. ત્યાં તેમને એક અજાણ્યો યુવક મળ્યો. યુવકે ધીમેથી કહ્યું, તમે કાવ્યાના પિતા છો? ગોવિંદભાઈ આશ્ચર્યથી પૂછ્યું, હા, પરંતુ તું મને કેવી રીતે ઓળખે છે? યુવકે આજુબાજુ નજર કરી અને ધીમા અવાજમાં કહ્યું, હું તમારા જમાઈની ઓફિસમાં કામ કરું છું. મને તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે, પરંતુ અહીં નહીં. જો કોઈએ મને તમારી સાથે જોઈ લીધો તો મારી નોકરી જતી રહેશે. ગોવિંદભાઈ ચોંકી ગયા. હવે તેમને સમજાઈ ગયું કે વાત માત્ર દહેજની નહોતી. તેની પાછળ કોઈ એવું રહસ્ય હતું જેના વિશે કાવ્યાને પણ સંપૂર્ણ ખબર નહોતી. આખરે એ યુવક શું કહેવા માંગતો હતો? શું ગોવિંદભાઈનો જમાઈ કોઈ મોટું રહસ્ય છુપાવી રહ્યો હતો? અને શું કાવ્યના જીવન પર હજુ પણ કોઈ મોટું જોખમ મંડરાઈ રહ્યું હતું? આ બધું આગળ જાણવા મળશે, એટલા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, ગોવિંદભાઈએ એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. તેઓ તરત જ તે યુવકની પાછળ ચાલવા લાગ્યા. હોસ્પિટલથી થોડે દૂર એક નાની ચાની લારી પાસે બંને ઊભા રહ્યા. યુવકે ચારે તરફ નજર કરી, પછી ધીમા અવાજમાં બોલ્યો, કાકા, મારું નામ અંકિત છે. હું છેલ્લા 3 વર્ષથી તમારા જમાઈ વિશાલ સાથે કામ કરું છું. આજે હું જે વાત કહેવાનો છું તે સાંભળ્યા પછી કદાચ તમને વિશ્વાસ નહીં આવે. ગોવિંદભાઈનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે કહ્યું કે બેટા, જે સાચું હોય તે નિડર થઈને કહી દે. અંકિતે કહ્યું કે વિશાલ લગ્ન પહેલેથી જ ખૂબ કરજમાં ડૂબેલો હતો. ઓફિસમાં પણ ઘણા લોકોના પૈસા લેવાના બાકી છે. બહાર પણ અનેક લોકો તેને શોધી રહ્યા છે. જ્યારે તમારા ઘરે લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે મેં તેને પોતાના મિત્ર સાથે વાત કરતા સાંભળ્યો હતો. તે કહી રહ્યો હતો કે કન્યાના પિતા ખેડૂત છે, તેમની પાસે જમીન છે. થોડા મહિનામાં બધા પૈસા કાઢી લઈશું. આ વાત સાંભળીને ગોવિંદભાઈના
પગ કંપી ઉઠ્યા. તેમને પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો. તેમણે વિચાર્યું કે હું માણસોને ઓળખવામાં આટલી મોટી ભૂલ કેવી રીતે કરી બેઠો. અંકિતે આગળ કહ્યું કે કાકા, મને તમારી દીકરી માટે ખૂબ દયા આવતી હતી, પરંતુ મારી નોકરી જતી રહેવાના ડરથી હું કંઈ બોલી શક્યો નહીં. ગઈકાલે જ્યારે ખબર પડી કે કાવ્યાબેન હોસ્પિટલમાં છે, ત્યારે મારું મન મને ધિક્કારવા લાગ્યું. એટલે આજે હિંમત કરીને તમારી પાસે આવ્યો છું. ગોવિંદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે અંકિતના ખભા પર હાથ રાખીને કહ્યું કે બેટા, આજે તું સાચી વાત કહીને એક પિતાનો જીવ બચાવી રહ્યો છે. અંકિતે પોતાના ખિસ્સામાંથી એક નાનું પેન ડ્રાઈવ કાઢ્યું. તેણે ગોવિંદભાઈના હાથમાં આપતા કહ્યું કે કાકા, આમાં ઓફિસના કેટલાક અવાજના રેકોર્ડિંગ છે. તેમાં વિશાલ અને તેના મિત્રોની વાતચીત છે. કદાચ આ તમને આગળ કામ આવશે, પરંતુ કૃપા કરીને મારું નામ કોઈની સામે લેતા નહીં. ગોવિંદભાઈએ પેન ડ્રાઈવ પોતાના ખિસ્સામાં મૂકી દીધું. તેમના મનમાં હવે એક જ વિચાર હતો કે સત્ય બહાર લાવવું જ પડશે. તેઓ પાછા હોસ્પિટલ પહોંચ્યા. કાવ્યા શાંતિથી સૂતી હતી. ગોવિંદભાઈ તેની બાજુમાં બેસી ગયા. પોતાની દીકરીના ચહેરા સામે જોતા જોતા તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે મનમાં જ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી દીકરીએ આખી જિંદગી કોઈનું ખરાબ કર્યું નથી, પછી તેની સાથે આવું શા માટે થયું? એટલામાં કાવ્યાનો ફોન વાગ્યો. સ્ક્રીન પર વિશાલનું નામ દેખાતું હતું. ગોવિંદભાઈએ ફોન ઉપાડવાનો વિચાર કર્યો, પરંતુ કાવ્યાએ ધીમેથી કહ્યું કે બાપુ, ફોન સ્પીકર પર મૂકો, હું પણ સાંભળવા માંગુ છું. ગોવિંદભાઈએ ફોન ઉપાડ્યો. સામેથી વિશાલનો અવાજ આવ્યો. કાવ્યા, ક્યાં છે? સવારે ઘરેથી નીકળી ગઈ છે, કોઈ ખબર નથી. જો તે તમારી પાસે હોય તો તેને કહી દેજો કે શાંતિથી ઘરે પાછી આવી જાય, નહીં તો પરિણામ સારું નહીં આવે. વિશાલના શબ્દોમાં ચિંતા ઓછી અને ધમકી વધુ હતી. ગોવિંદભાઈએ ગુસ્સો રોકીને કહ્યું કે મારી દીકરી અત્યારે સુરક્ષિત છે. હવે તે ત્યારે જ પાછી આવશે જ્યારે સત્ય બધાની સામે આવશે. આટલું સાંભળતા જ સામેથી ફોન કપાઈ ગયો. કાવ્યાએ પોતાના પિતાનો હાથ પકડી લીધો. તે ધીમેથી બોલી, બાપુ, હવે મને પણ ડર નથી લાગતો. તમે મારી સાથે છો ને? ગોવિંદભાઈએ કહ્યું કે બેટા, હવે તારે એક પણ આંસુ વહાવવાનો નથી. હવે લડવાનો સમય આવી ગયો છે. પરંતુ એ જ સમયે હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે એક કાળી કાર આવીને ઊભી રહી. કારમાંથી બે અજાણ્યા માણસો ઉતર્યા. તેઓ સીધા રિસેપ્શન તરફ ગયા અને કાવ્યા કયા રૂમમાં દાખલ છે તેની પૂછપરછ કરવા લાગ્યા. રિસેપ્શન પર બેઠેલી નર્સે દૂરથી જ ગોવિંદભાઈને ઈશારો કર્યો. ગોવિંદભાઈએ દરવાજાની બહાર નજર કરી. બે અજાણ્યા માણસોને જોઈને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે એમાંથી એક માણસને તેઓ પહેલા પણ ક્યાંક જોઈ ચૂક્યા હતા, પરંતુ ક્યાં તે યાદ આવતું નહોતું. શું આ બંને માણસો વિશાલે મોકલ્યા હતા? શું તેઓ કાવ્યાને ફરી પોતાના કબજામાં લેવા આવ્યા હતા? અને ગોવિંદભાઈ હવે પોતાની દીકરીને કેવી રીતે બચાવશે? આ સવાલનો જવાબ તમને આગળ હું આપીશ. એટલા માટે આ સ્ટોરી વધારે ઇન્ટરેસ્ટિંગ બનતી જાય છે, તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો. ગોવિંદભાઈએ તરત જ કાવ્યાને શાંત રહેવાનો ઈશારો કર્યો. તેઓ ધીમે ધીમે દરવાજા સુધી ગયા અને બહાર નજર કરી તો બંને અજાણ્યા માણસો હજુ પણ રિસેપ્શન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. થોડી જ વારમાં નર્સ ઝડપથી ગોવિંદભાઈ પાસે આવી અને ધીમા અવાજમાં બોલી, કાકા, એ લોકો પોતાને તમારા સંબંધીઓ કહે છે, પરંતુ મને તેમની વાત પર જરાય વિશ્વાસ નથી આવ્યો, એટલે મેં રૂમ નંબર બદલાવીને કહ્યું છે. ગોવિંદભાઈએ રાહતનો શ્વાસ લીધો. તેમણે નર્સનો આભાર માન્યો. થોડા સમય પછી બંને માણસો હોસ્પિટલમાં અહીં ત્યાં શોધખોળ કરતા રહ્યા. જ્યારે તેમને કંઈ મળ્યું નહીં ત્યારે તેઓ ગુસ્સામાં બહાર નીકળી ગયા. કાવ્યાએ ધીમેથી પૂછ્યું કે બાપુ, હવે શું થશે? ગોવિંદભાઈએ કહ્યું કે હવે જે થશે તે સત્યના રસ્તે થશે. આપણે કોઈથી ડરવાના નથી. એટલામાં ગોવિંદભાઈનો ફોન વાગ્યો. ફોન ગામના સરપંચ હરિભાઈનો હતો. તેમણે કહ્યું કે ગોવિંદભાઈ, ગામમાં વિશાલના બે માણસો આવ્યા હતા. તેઓ તમારા વિશે પૂછપરછ કરતા હતા. વાત કંઈક ગંભીર લાગે છે, તમે સાવધ રહેજો. ગોવિંદભાઈએ આખી વાત સરપંચને કહી. સરપંચે તરત જ જવાબ આપ્યો, તમે ચિંતા ન કરો, ગામના બધા લોકો તમારી સાથે છે. જો જરૂર પડશે તો અમે શહેર પણ આવી જઈશું. આ વાત સાંભળીને ગોવિંદભાઈને થોડું બળ મળ્યું, પરંતુ તેમના મનમાં એક જ પ્રશ્ન હતો, આખરે વિશાલને આટલો ડર શા માટે લાગી રહ્યો હતો? બીજા દિવસે સવારે અંકિત ફરી હોસ્પિટલ આવ્યો. તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. તેણે કહ્યું કે કાકા, ગઈ રાત્રે ઓફિસમાં એક ખૂબ મોટી વાત સાંભળી છે. વિશાલ અને તેના મિત્રોએ નક્કી કર્યું છે કે કોઈ પણ રીતે કાવ્યાને પાછી ઘરે લઈ આવવી, કારણ કે જો તે પોલીસ સુધી પહોંચી જશે તો તેમનું આખું રહસ્ય બહાર આવી જશે. ગોવિંદભાઈએ પૂછ્યું, એવું કયું રહસ્ય છે? અંકિત થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું કે કાકા, વિશાલના આ પહેલા પણ એક લગ્ન થયા હતા. આ વાત સાંભળીને ગોવિંદભાઈ અને કાવ્યા બંને એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. અંકિત આગળ બોલ્યો, એ લગ્ન માત્ર 6 મહિના ચાલ્યા હતા. પછી અચાનક તેની પત્નીનું મૃત્યુ થયું. બધાને કહેવામાં આવ્યું કે તે અકસ્માત હતો.
પરંતુ ઓફિસમાં ઘણા લોકો કહેતા હતા કે વાત કંઈક બીજી જ હતી. કોઈએ ક્યારેય ખુલ્લેઆમ બોલવાની હિંમત કરી નહીં. ગોવિંદભાઈના શરીરમાંથી જાણે લોહી જ ઉતરી ગયું. તેમણે ધ્રુજતા અવાજમાં પૂછ્યું, શું તારી પાસે આ વાતનો કોઈ પુરાવો છે? અંકિતે કહ્યું, સીધો પુરાવો નથી, પરંતુ એક વ્યક્તિ છે જે બધું જાણે છે. તે વિશાલના જૂના પડોશી છે. જો તેઓ બોલવા તૈયાર થઈ જાય તો આખું સત્ય બહાર આવી શકે. ગોવિંદભાઈએ તરત જ કહ્યું, મને તેમની પાસે લઈ ચાલ. અંકિતે કહ્યું, અત્યારે નહીં, કારણ કે વિશાલના માણસો મારા પર પણ નજર રાખી રહ્યા છે. આજે રાત્રે 10 વાગે શહેરની જૂની હનુમાનજીની મંદિર પાસે મળી જજો. ત્યાંથી આપણે બંને તેમની પાસે જઈશું. આટલું કહીને અંકિત ઝડપથી હોસ્પિટલમાંથી નીકળી ગયો. સાંજ પડતા જ ગોવિંદભાઈ વિચારોમાં ડૂબી ગયા. એક તરફ પોતાની દીકરીની ચિંતા હતી, બીજી તરફ સત્ય સુધી પહોંચવાનો રસ્તો પણ મળી રહ્યો હતો. રાત્રે 10 વાગે તેઓ મંદિર પાસે પહોંચ્યા, પરંતુ ત્યાં પહોંચીને તેમણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. અંકિત ત્યાં ઊભો નહોતો. જમીન પર માત્ર તેનો મોબાઈલ પડ્યો હતો અને મોબાઈલની સ્ક્રીન પર લોહીના ડાઘ વચ્ચે એક જ શબ્દ લખાયેલો હતો, બચાવો. ગોવિંદભાઈના હાથ કંપવા લાગ્યા. શું અંકિતનું અપહરણ થઈ ગયું હતું? શું સત્ય બહાર આવતા પહેલા જ કોઈએ તેને ચૂપ કરાવી દીધો હતો? અને હવે આગળનો નંબર કોનો હતો? ગોવિંદભાઈનો કે કાવ્યાનો? આ સવાલનો જવાબ આગળ મળશે. ગોવિંદભાઈના હાથમાંથી મોબાઈલ લગભગ સરકી ગયો. તેમણે તરત જ આજુબાજુ નજર કરી. મંદિરની આસપાસ સંપૂર્ણ શાંતિ હતી. થોડે દૂર એક કૂતરો સતત ભસતો હતો. પવનના ઝોકા સાથે ઝાડના પાંદડા ખખડાઈ રહ્યા હતા. ગોવિંદભાઈએ ધીમેથી અંકિતનું નામ લઈને બૂમ પાડી, પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં. તેઓએ જમીન પરથી મોબાઈલ ઉપાડ્યો. મોબાઈલની સ્ક્રીન હજુ ચાલુ હતી. તેમાં છેલ્લો નંબર ડાયલ થયેલો હતો. ગોવિંદભાઈએ તરત જ એ નંબર પર ફોન કર્યો. થોડા રિંગ પછી સામેથી એક વૃદ્ધ માણસનો અવાજ આવ્યો. કોણ બોલે છે? ગોવિંદભાઈએ આખી વાત કહી. વૃદ્ધ માણસ થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યા, તમે તરત મારા ઘરે આવી જાઓ. ફોન પર વધારે વાત કરવી યોગ્ય નથી. ગોવિંદભાઈએ સરનામું લખી લીધું અને તરત જ ત્યાં જવા નીકળ્યા. લગભગ અડધા કલાક પછી તેઓ શહેરના જૂના વિસ્તારમાં આવેલા એક નાના મકાન પાસે પહોંચ્યા. દરવાજો ખખડાવતા જ લગભગ 70 વર્ષના એક વૃદ્ધે દરવાજો ખોલ્યો. વૃદ્ધે ગોવિંદભાઈને અંદર બેસાડ્યા, પાણી આપ્યું, પછી કહ્યું કે મારું નામ દિનકરભાઈ છે. હું વર્ષો સુધી વિશાલના પડોશમાં રહેતો હતો. આજે સુધી મેં જોયું હતું તે કોઈને કહ્યું નથી, કારણ કે મને મારા પરિવારની ચિંતા હતી. પરંતુ હવે એક નિર્દોષ દીકરીનો જીવ જોખમમાં છે, એટલે હું ચૂપ નહીં રહું. ગોવિંદભાઈ શાંતિથી તેમની વાત સાંભળવા લાગ્યા. દિનકરભાઈએ કહ્યું કે વિશાલની પહેલી પત્નીનું નામ નેહા હતું. ખૂબ સંસ્કારી અને ભણેલી છોકરી હતી. લગ્નના થોડા મહિના સુધી બધું સારું ચાલ્યું. પછી ધીમે ધીમે ઘરમાં ઝઘડા શરૂ થયા. રાત્રે ઘણી વખત તેના રડવાનો અવાજ મારા ઘર સુધી આવતો હતો. એક દિવસ અચાનક ખબર આવી કે નેહાનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે. પોલીસ આવી, તપાસ પણ પૂર્ણ થઈ, પરંતુ થોડા દિવસમાં બધું શાંત થઈ ગયું. એ વખતે મને શંકા તો ઘણી હતી, પરંતુ કોઈ પુરાવો નહોતો. ગોવિંદભાઈએ પૂછ્યું. પછી દિનકરભાઈ ઊભા થયા. તેમણે કબાટમાંથી એક જૂની ફાઇલ બહાર કાઢી. ફાઇલમાંથી એક ફોટો કાઢીને ગોવિંદભાઈના હાથમાં આપ્યો. ફોટો જોઈને ગોવિંદભાઈ ચોંકી ગયા. ફોટામાં વિશાલ હતો, તેની બાજુમાં નેહા ઊભી હતી, પરંતુ ફોટાના પાછળના ભાગમાં એક અજાણ્યો માણસ પણ દેખાતો હતો. ગોવિંદભાઈને તરત યાદ આવી ગયું, આ તો એ જ માણસ હતો જે ગઈકાલે હોસ્પિટલમાં કાવ્યાને શોધવા આવ્યો હતો. ગોવિંદભાઈના ચહેરા પર ચિંતા વધી ગઈ. દિનકરભાઈએ કહ્યું કે આ માણસનું નામ રાકેશ છે. વિશાલ જે પણ કરે છે તેમાં તેનો સાથે હોય છે. બંને બાળપણના મિત્રો છે. મને લાગે છે કે અંકિત પણ હવે તેમના જ હાથમાં હશે. એટલામાં બહાર કોઈ વાહન આવીને ઊભું રહ્યું. દિનકરભાઈ બારી પાસે ગયા અને બહાર જોયું. તેમનો ચહેરો એકદમ ફીકો પડી ગયો. તેમણે ધીમેથી કહ્યું કે ગોવિંદભાઈ, લાગે છે કે તેઓ અહીં સુધી પહોંચી ગયા છે. બહારથી દરવાજા પર જોર જોરથી ટકોરા પડવા લાગ્યા. એક કડક અવાજ સંભળાયો, દરવાજો ખોલો. અમને ખબર છે કે ગોવિંદભાઈ અંદર જ છે. ગોવિંદભાઈનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હવે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. દિનકરભાઈએ તરત જ ગોવિંદભાઈનો હાથ પકડીને કહ્યું, મારી પાછળ આવો. આ ઘરમાં એક ગુપ્ત રસ્તો છે. જો આપણે 2 મિનિટમાં અહીંથી નીકળીએ તો કદાચ બહુ મોડું થઈ જશે. ગોવિંદભાઈ દિનકરભાઈની પાછળ દોડવા લાગ્યા, પરંતુ તેઓ પાછળના દરવાજા સુધી પહોંચે તે પહેલા જ આગળના દરવાજાનો કુંડો જોરદાર અવાજ સાથે તૂટી પડ્યો. ઘરમાં 4 લોકો ઘૂસી આવ્યા અને એ ચારેયમાંથી એકના હાથમાં ચમકતું હથિયાર હતું. હવે ગોવિંદભાઈ અને દિનકરભાઈ કેવી રીતે બચશે? અંકિત જીવતો હશે કે નહીં?
અને વિશાલનું સાચું રહસ્ય આખરે શું છે, આ બધું આગળ આપણને આગળના ભાગમાં જાણીશું. એટલે અંત સુધી આ કહાનીમાં જોડાયેલા રહેજો. દિનકરભાઈએ એક ક્ષણનો પણ વિલંબ કર્યો નહીં. તેમણે ગોવિંદભાઈનો હાથ પકડીને પાછળના રૂમ તરફ દોડ લગાવી. આગળ દિવાલ પાસે એક જૂનો લાકડાનો કબાટ હતો. દિનકરભાઈએ કબાટ ખસેડ્યો, તેની પાછળ એક સાંકડો દરવાજો દેખાયો. તેમણે તરત જ દરવાજો ખોલ્યો. બંને અંદર પ્રવેશી ગયા. બહારથી જોરથી પગલાંનો અવાજ આવી રહ્યો હતો. કોઈ બૂમ પાડી રહ્યું હતું. આખું ઘર ચેક કરો, તેઓ બહુ દૂર ગયા નહીં હોય. દિનકરભાઈએ ધીમા અવાજમાં કહ્યું, અવાજ પણ કરશો નહીં. આ રસ્તો સીધો પાછળની ગલીમાં નીકળે છે. બંને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. અંધારું એટલું હતું કે એકબીજાનો ચહેરો પણ બરાબર દેખાતો નહોતો. થોડા સમય પછી તેઓ ગલીમાં પહોંચી ગયા. બંને રાહતનો શ્વાસ લીધો. ગોવિંદભાઈએ પૂછ્યું કે હવે આપણે શું કરવું? દિનકરભાઈએ કહ્યું કે હવે સીધા પોલીસ પાસે જવું જોઈએ. પરંતુ યાદ રાખજો, માત્ર શંકાથી કંઈ નહીં થાય, પુરાવા જોઈએ. એટલામાં ગોવિંદભાઈનો ફોન વાગ્યો. ફોન હોસ્પિટલમાંથી હતો. તેમનું હૃદય ધબકવા લાગ્યું. તેણે તરત જ ફોન ઉપાડ્યો. સામેથી નર્સનો ગભરાયેલો અવાજ આવ્યો, કાકા, તમે ક્યાં છો? થોડા સમય પહેલા બે અજાણ્યા લોકો હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓ કાવ્યાને શોધી રહ્યા હતા. અમે સમયસર તેને બીજા રૂમમાં ખસેડી દીધી, પરંતુ હવે અહીં રાખવું સુરક્ષિત નથી. ગોવિંદભાઈએ કહ્યું, હું તરત જ પહોંચું છું. મારી દીકરીનું ધ્યાન રાખજો. ફોન કાપતાની સાથે જ તેઓ હોસ્પિટલ તરફ દોડી નીકળ્યા. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કાવ્યા ખૂબ ગભરાયેલી હતી. તેણે પોતાના પિતાને જોઈ અને તરત જ તેને ભેટી પડી કે બાપુ, મને ખૂબ ડર લાગે છે. તેઓ મને અહીં જીવતી નહીં છોડે. ગોવિંદભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવ્યો. ના બેટા, હવે કોઈ તારું કંઈ નહીં બગાડી શકે. હું જીવું છું ત્યાં સુધી તને કંઈ નહીં થવા દઉં. એટલામાં હોસ્પિટલની બહાર પોલીસની જીપ આવીને ઊભી રહી. બે પોલીસ અધિકારીઓ અંદર આવ્યા. તેમની સાથે અંકિત પણ હતો. અંકિતને જીવતો જોઈને ગોવિંદભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે તરત જ પૂછ્યું કે બેટા, તું ઠીક છે ને? અંકિતે કહ્યું કે કાકા, ગઈ રાત્રે તેઓ મને પકડીને લઈ ગયા હતા, પરંતુ હું કોઈ રીતે તેમના હાથમાંથી છટકી ગયો. પછી સીધો જ પોલીસ પાસે પહોંચી ગયો. પોલીસ અધિકારીએ કહ્યું, અમને અત્યાર સુધીની બધી માહિતી મળી ગઈ છે, પરંતુ સૌથી મોટો પુરાવો હજુ મળ્યો નથી. જો એ પુરાવો મળી જશે તો વિશાલ અને તેના બધા સાથીદારો કાયદાથી બચી નહીં શકે. ગોવિંદભાઈએ ખિસ્સામાંથી પેન ડ્રાઈવ કાઢીને પોલીસ અધિકારીના હાથમાં મૂકી. સાહેબ, કદાચ તમે જે પુરાવો શોધી રહ્યા છો તે આમાં હોઈ શકે. પોલીસ અધિકારીએ તરત જ પેન ડ્રાઈવ પોતાના લેપટોપમાં લગાવી. થોડી જ સેકન્ડમાં એક અવાજ સાંભળવા મળ્યો. વિશાલ પોતાના મિત્રને કહી રહ્યો હતો, આ વખતે પણ કોઈ પુરાવો નહીં છોડીએ. જેમ પહેલા બધું શાંત થઈ ગયું હતું, તેમ આ વખતે પણ થઈ જશે. આ શબ્દો સાંભળતા જ રૂમમાં હાજર દરેક વ્યક્તિ એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. પોલીસ અધિકારીએ ગંભીર અવાજમાં કહ્યું, હવે રમત બદલાઈ ગઈ છે. પરંતુ એ જ સમયે લેપટોપની સ્ક્રીન પર અચાનક એક નવો વિડીયો ચાલુ થઈ ગયો. વિડીયોમાં એક યુવતી કેમેરા સામે રડી રહી હતી અને ગોવિંદભાઈએ જેવો તેનો ચહેરો જોયો તેમ તેમના હોશ ઉડી ગયા, કારણ કે તે યુવતી વિશાલની પહેલી પત્ની નેહા હતી. શું નેહાએ પોતાના મૃત્યુ પહેલા કોઈ સત્ય કેમેરામાં કેદ કર્યું હતું? જો હા, તો તેમાં એવું શું હતું જે વર્ષો સુધી બધાની નજરથી છુપાયેલું રહ્યું? હવે આખી વાર્તા એવા વળાંક પર આવી પહોંચી હતી જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. લેપટોપની સ્ક્રીન પર ચાલતો વિડીયો જોઈને રૂમમાં હાજર દરેક વ્યક્તિ શાંત થઈ ગઈ. નેહાની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તે ધ્રુજતા અવાજમાં બોલી રહી હતી, જો આ વિડીયો કોઈ જોઈ રહ્યો હોય તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. હું કોઈ અકસ્માતમાં મરવાની નથી. જો મારી સાથે કંઈ થાય તો તેના માટે જવાબદાર માત્ર વિશાલ અને તેના સાથીદારો હશે. ગોવિંદભાઈ અને કાવ્યના શ્વાસ જાણે અટકી ગયા. પોલીસ અધિકારીએ તરત જ આખો વિડીયો ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું. નેહા આગળ બોલી, મારા પિતાએ લગ્ન વખતે જે માંગ્યું તે બધું આપ્યું હતું, છતાં તેમની લાલચ ક્યારે પૂરી થઈ નહીં. દરરોજ નવા પૈસાની માંગણી થતી. જ્યારે મારા પિતાએ ના પાડી ત્યારે મને ધમકી આપવાનું શરૂ કર્યું. મને લાગે છે કે હવે તેઓ મને જીવતી નહીં છોડે, એટલે હું આ વિડીયો બનાવી રહી છું. વિડીયો અચાનક બંધ થઈ ગયો. રૂમમાં ફરી એક વખત શાંતિ છવાઈ ગઈ. પોલીસ અધિકારીએ ગંભીર અવાજમાં કહ્યું, હવે આ કેસ માત્ર દહેજનો રહ્યો નથી. હવે આ કેસ હત્યાની શંકા સુધી પહોંચી ગયો છે. એટલામાં બીજા પોલીસ કર્મચારી દોડતા અંદર આવ્યા. સાહેબ, એક મહત્વની માહિતી મળી છે. વિશાલ અને તેના 3 સાથીદારો શહેર છોડીને ભાગવાની તૈયારીમાં છે. પોલીસ અધિકારીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યો નહીં. તરત જ તમામ ટીમોને સૂચના આપી, શહેરના બધા બહાર નીકળવાના રસ્તા પર નજર રાખો. કોઈ પણ રીતે તેઓ બચવા ન જોઈએ. ગોવિંદભાઈએ કહ્યું કે સાહેબ, મને પણ તમારી સાથે આવવા દો. પોલીસ અધિકારીએ શાંતિથી જવાબ આપ્યો, નહીં, તમે તમારી દીકરી પાસે જ રહો. હવે આ અમારી જવાબદારી છે. પોલીસની ઘણી ગાડીઓ અલગ અલગ દિશામાં દોડી ગઈ. આ તરફ હોસ્પિટલમાં કાવ્યા સતત ભગવાનને પ્રાર્થના કરતી હતી
અને તેના મનમાં એક જ ડર હતો, જો વિશાલ પકડાશે નહીં તો કદાચ તે ફરી પાછો આવશે. લગભગ 2 કલાક પછી પોલીસ અધિકારીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે અમે વિશાલના 2 સાથીદારોને પકડી લીધા છે, પરંતુ વિશાલ હજુ સુધી હાથમાં આવ્યો નથી. આ સમાચાર સાંભળીને ગોવિંદભાઈની ચિંતા વધી ગઈ. એટલામાં હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે એક વૃદ્ધ મહિલા આવી. તેણીએ રિસેપ્શન પર કાવ્યનું નામ પૂછ્યું. નર્સે પૂછ્યું, તમે કોણ છો? વૃદ્ધ મહિલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણીએ કહ્યું કે હું વિશાલની માતા છું. થોડી વારમાં તેમને ગોવિંદભાઈ અને કાવ્ય સામે લાવવામાં આવ્યા. વિશાલની માતા કાવ્યના પગ પાસે બેસી ગઈ. બેટા, મને માફ કરી દે. મેં મારા જ દીકરાને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. મેં ઘણી વખત તેને સમજાવ્યો હતો, પરંતુ તે પૈસાના લોભમાં અંધ બની ગયો હતો. કાવ્યાએ આશ્ચર્યથી તેની સામે જોયું. વિશાલની માતાએ પોતાના થેલામાંથી એક જૂની ડાયરી બહાર કાઢી. તેણીએ કહ્યું કે આ ડાયરી નેહાની છે. તેના મૃત્યુ પછી મને તેના રૂમમાંથી મળી હતી. હું વર્ષો સુધી ડરતી રહી, કોઈને કંઈ કહી શકી નહીં, પરંતુ હવે વધુ ચૂપ રહી શકું તેમ નથી. પોલીસ અધિકારીએ તરત જ ડાયરી પોતાના હાથમાં લીધી. ડાયરીના છેલ્લા પાનામાં એક સરનામું લખેલું હતું. સાથે એક નાનકડી નોંધ પણ હતી, જો મને કંઈ થાય તો આ સરનામે જરૂર જજો. ત્યાં તમને એવું સત્ય મળશે જે બધું બદલી નાખશે. પોલીસ અધિકારીએ તરત જ પોતાની ટીમને એ સરનામે મોકલી. લગભગ 1 કલાક પછી ત્યાંથી ફોન આવ્યો. સાહેબ, અહીં એક જૂનું ફાર્મ હાઉસ છે. અંદર ઘણા મહત્વના દરવાજાઓ, દસ્તાવેજો મળ્યા છે, પરંતુ એક બીજી વાત પણ છે. પોલીસ અધિકારીએ પૂછ્યું, શું વાત? સામેથી અવાજ આવ્યો, સાહેબ, ફાર્મ હાઉસની અંદર એક રૂમમાં કોઈ માણસને દોરડાથી બાંધી રાખવામાં આવ્યો છે. જ્યારે પોલીસ રૂમનો દરવાજો તોડીને અંદર ગઈ ત્યારે બધાના હોશ ઉડી ગયા, કારણ કે ખુરશી સાથે બંધાયેલો માણસ અંકિત નહોતો. તે તો વિશાલનો સૌથી નજીકનો મિત્ર રાકેશ હતો, અને એ સતત એક જ વાત બોલી રહ્યો હતો, મને બચાવી લો. વિશાલ પાગલ થઈ ગયો છે, હવે તે કોઈને જીવતો નહીં છોડે. રાકેશના શબ્દો સાંભળીને પોલીસ અધિકારીઓ પણ થોડા સમય માટે ચોંકી ગયા. પોલીસ અધિકારીએ તરત જ તેના હાથના દોરડા ખોલ્યા. રાકેશનો આખો ચહેરો ડરથી પીળો પડી ગયો હતો. તેણે એક ગ્લાસ પાણી પીધું, પછી ધીમા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. સાહેબ, હું અત્યાર સુધી વિશાલનો સાથ આપતો હતો. પૈસાના લોભમાં મેં પણ ઘણી ભૂલો કરી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વિશાલનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, અને સાહેબ, હવે તેને કોઈ પર વિશ્વાસ રહ્યો નથી. તેને લાગે છે કે બધા લોકો તેની વિરુદ્ધ થઈ ગયા છે, એટલે તેણે મને પણ અહીં આ દોરડા વડે બાંધી દીધો છે. પોલીસ અધિકારીએ પૂછ્યું, વિશાલ અત્યારે ક્યાં છે? રાકેશે કહ્યું, મને છેલ્લે એટલી જ ખબર છે